સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન। નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજના સેશનની અંદર મિત્રો જે છે એ એસીએફ અને આરએફઓ જીપીએસસી દ્વારા લેવામાં આવેલી ક્લાસ 2 જે આ પોસ્ટ છે એના માટેની જે પરીક્ષા 1/6/2025 ના રોજ આયોજિત થઈ હતી, જેમાં ભારતના ઇતિહાસમાં 51 પ્રશ્નો પૂછાણા હતા અને ભારતના ઇતિહાસના 51 પ્રશ્નોમાંથી મિત્રો 50 પ્રશ્નો આપણી બુકમાંથી એટલે કે આ 50 પ્રશ્નોનું કન્ટેન્ટ આપણી બુકમાં જોવા મળે છે, જેની અંદર મિત્રો આપણી પ્રાચીન અને મધ્યકાલીન ભારતનો ઇતિહાસ, આધુનિક ભારતનો ઇતિહાસ અને મિત્રો આપણી એનસીઈઆરટી સિરીઝ જેમાં પ્રાચીન અને મધ્યકાલીન ઇતિહાસ અને આધુનિક ઇતિહાસ આ બુકનો સમાવેશ થાય છે, જેમાં મિત્રો 48 પ્રશ્નો એ સંપૂર્ણ હતા અને 2 પ્રશ્નો મિત્રો આંશિક હતા। એની આપણે મિત્રો અહીંયા સાબિતી પણ જોશું કે આ ક્વેશ્ચન જે પૂછાણા એનું કન્ટેન્ટ આપણી બુકમાં ક્યાં છે। મિત્રો અહીંયા જે વાત કરીએ તો આપણું જે આજનો વિડીયો છે એ વિડીયોની અંદર ભારતના ઇતિહાસ વિશેના પૂછાયેલા પ્રશ્નોની અંતર્ગત યુવા ઉપનિષદ પબ્લિકેશનના ભારતનો ઇતિહાસ વિશેના તમામ પુસ્તકોમાંથી પૂછાયેલા, એટલે કે મિત્રો ખાલી આ 2 પુસ્તકોની જો હું વાત કરું તમને કે પ્રાચીન અને આધુનિક ભારતની આપણી આ જે બુક છે એમાંથી મિત્રો 51 માંથી 46 પ્રશ્નો મળે છે, જેમાં 45 સંપૂર્ણ છે અને 1 પ્રશ્ન મિત્રો આંશિક જોવા મળે છે। જ્યારે આપણી આ એનસીજીસીઆરટી સિરીઝ છે એમાં 51 માંથી મિત્રો 43 પ્રશ્નો મળે છે, એમાં 42 સંપૂર્ણ છે અને 1 આંશિક છે, એટલે કે મિત્રો તમે આપણી આ સિરીઝ પણ વાંચી હોય તો તમે 51 માંથી 43 જેટલા પ્રશ્નો એટેન્ડ કરી શકો છો। સાહેબ વધારે સાબિતી આપું? ચોક્કસ મિત્રો અહીંયા આપણે એક જે તમને ટેબલ ફોર્મેટ આપ્યું છે, ટેબલ ફોર્મેટમાં એસીએફ અથવા આરએફઓ જે છે, એસીએફ અને આરએફઓ ની જે ક્લાસ 2 ઓફિસર ની આ જે ભરતી હતી એની અંદર મિત્ર આપણું જે પેપર છે આરએફઓ નું અને એસીએફ નું આરએફઓ નું જે પેપર છે એના પેપર ની સિરીઝ નંબર બી એ ક્વેશ્ચન નંબર જે છે એમાં સિરીઝ નંબર બી નું જે પ્રશ્નપત્ર છે એના આ પ્રશ્નો છે અને એ પ્રશ્નો આપણી બુકમાંથી ક્યાં પૂછાણા છે ત્યાં દરેક બુકનું નામ લખ્યું છે અને એ બુક સામે સાહેબ એ પેજ નંબર છે, તમે અહીંયા જોઈ શકો છો। તો આમ સામે બુક આપેલી છે, એની નીચે આપણને એ બુકના શું જોવા મળે છે તો કે ભાઈ પેજ નંબર અને સાહેબ એ સિરીઝ બી છે એમાં એ પ્રશ્ન કેટલા નંબરનો હતો તો અહીંયા મિત્ર પ્રશ્ન નંબર લખ્યો છે। સાહેબ સાબિતી જોઈએ, જેમ કે મિત્ર તરાઈના યુદ્ધ વિશે નીચે આના વિધાનો ધ્યાને લો। તરાઈનું પહેલું યુદ્ધ શિહાબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે થયું હતું, જેમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને તરાઈના પહેલા યુદ્ધથી દિલ્હીમાં મુસ્લિમ સત્તા સ્થપાણી। બંને સ્ટેટમેન્ટ રોંગ છે। જો લખ્યું તરાઈના મેદાનમાં મોહમ્મદ ઘોરી પૃથ્વીરાજ ત્રીજા વચ્ચે યુદ્ધ થયું, આ યુદ્ધમાં મોહમ્મદ ઘોરીની હાર થઈ હતી। ઓકે, તો અહીંયા મિત્ર તમે જુઓ તો કે ફર્સ્ટ યુદ્ધની અંદર વિજય નહોતો થયો પણ શું થઈ હતી? હાર। આપણી પ્રાચીન અને મધ્યકાલીન ભારતના ઇતિહાસની બુકમાં છે। એ જ રીતે મિત્ર આપણી એનસીઈઆરટી જીસીઈઆરટી બુકની અંદર પણ તમે જોઈ શકો છો, તો એની અંદર પણ મિત્ર અહીંયા લખ્યું છે પૃથ્વીરાજે આ યુદ્ધ વિજયોત્સવ મનાવ્યો હતો। એના પછી મિત્ર વાત કરીએ તો અહીંયા બીજો પ્રશ્ન મિત્ર જે છે આ વંશમાં ગુજરાતમાં સોલંકી શાસન વિશે નીચેના વિધાનો ધ્યાને લો। આ વંશમાં મૂળરાજ, ભીમદેવ, સિદ્ધરાજ, કુમારપાળ, ભીમદેવ બીજા જેવા શાસકો છે। ભીમદેવ પહેલાની રાણી ઉદય, અહીંયા હું લખ્યું ઉદયમતીએ અડાલજની વાવ બંધાવી, તો મિત્ર એક જ સ્ટેટમેન્ટ સાચું છે, બીજું ખોટું છે। જો મિત્ર આપણી એનસીઈઆરટી જીસીઈઆરટી પ્રાચીન અને મધ્યકાલીન ભારતનો ઇતિહાસની બુકમાં લખ્યું છે મૂળરાજ, ભીમદેવ, કર્ણદેવ, સિદ્ધરાજ મિત્ર જે છે એ સોલંકી કાળના શાસકો થઈ ગયા। ઓકે, એના પછીની મિત્ર અહીંયા વાત કરીએ તો કે આપણો ગુજરાતનો ઇતિહાસ જે બુક છે એની અંદર મિત્ર આ રીતે આપણો આખો ચાર્ટ જ આપેલો છે, જેના માધ્યમથી તમે જોઈ શકો છો। ઓકે, એના પછીની મિત્ર અહીંયા જે છે વાત કરીએ તો જુઓ તમને અહીંયા આપ્યું છે કે ભીમદેવ પ્રથમની પત્ની ઉદયમતીએ રાણકી વાવનું નિર્માણ કર્યું હતું। એ જ રીતે મિત્ર અહીંયા એક પ્રશ્ન પૂછાણો હતો વિજયનગર સામ્રાજ્યનો, તો મિત્ર આપણી પ્રાચીન અને મધ્યકાલીન ભારતનો ઇતિહાસ છે એમાં મિત્ર દક્ષિણ ભારતના રાજવંશોનો અહીંયા મિત્ર તમને ચાર્ટ જ જોવા મળે છે, જેમાં જો ક્લિયર તમને અહીંયા વિજયનગરના વંશો આપેલા છે, એના આધાર પર તમે એલિમિનેટ કરી શકો છો। એ જ રીતે મિત્ર આપણી એનસીઈઆરટી જીસીઈઆરટી બુક જે છે એની અંદર મિત્ર આ રીતે કોષ્ટકના માધ્યમ તમે જોઈ શકો છો, 4 વંશ અને એનો સમયગાળો પણ બતાવ્યો છે। એ જ રીતે અકબરની વાત કરીએ તો સાહેબ અકબરનો પ્રશ્ન પૂછાણો હતો કે તેનો જન્મ અમરકોટના હિન્દુ રાજાના રાજ્યમાં થયો હતો, તો સાહેબ અહીંયા જુઓ
અકબરનો જન્મ ઈસવીસન 1542 અમરકોટના કિલ્લામાં રાણા વિરસાલના મહેલમાં થયો હતો. તો અહીંયા મિત્ર આપણી પ્રાચીન અને મધ્યકાલીન ભારતના ઇતિહાસમાંથી આ બુક જોવા મળે છે. જે કન્ટેન્ટ આપણને જોવા મળે છે તેણે દિલ્હી પાસે દીન એ ઇલાહી નગરની સ્થાપના કરી. જો અકબરે દીન એ ઇલાહી નામના નવા ધર્મની સ્થાપના કરી હતી, નગર નહીં મિત્ર. ઓકે, તો અહીંયા તમને કન્ટેન્ટ જોવા મળે છે. પ્રાચીન અને મધ્યકાલીન ભારતનો ઇતિહાસ આપણી જે બુક છે એની અંદર મિત્ર આ કન્ટેન્ટ છે. એ જ રીતે મિત્ર અહીંયા જે છે પ્રાચીન અને મધ્યકાલીન ભારતનો ઇતિહાસ જે છે એની અંદર મિત્ર આપણે કોષ્ટક છે મુગલ શાસકો વિશે. તો કે સાહેબ જહાંગીરના સમયને મુગલ કાળનો ચિત્રકલાની દ્રષ્ટિએ સુવર્ણકાળ કહેવામાં આવે છે. તો કે ભાઈ જહાંગીરના સમયમાં શું? તો કે ભાઈ સુવર્ણકાળ. તો એના આધાર પરથી તમે એલિમેટ કરી શકો છો બે પરથી. ઓકે, તો આપણી પ્રાચીન મધ્યકાલીન ભારતના ઇતિહાસમાં કન્ટેન્ટ છે. એ જ રીતે મિત્ર ઔરંગઝેબ પોતે એક કુશળ વીણાવાદક હતો, એ બી કન્ટેન્ટ તમને જોવા મળે છે. ઓકે, શાહજહાં જે બાંધકામનો રાજકુમાર કહેવામાં આવે છે એ કન્ટેન્ટ પણ તમને જોવા મળે છે. એ જ રીતે મિત્ર આપણી એનસીઆરટી જીસીઆરટી જે પ્રાચીન ભારતની બુક છે એની અંદર પણ તમને અહીંયા ચિત્રકલાની વાત કરી છે જહાંગીરના સમયમાં. એ રીતે મિત્ર અહીંયા ભક્તિ આંદોલનનો આપણને પ્રશ્ન પૂછાણો હતો. તો ભક્તિ આંદોલનમાં તમે જુઓ કે કબીર આપણી પ્રાચીન અને મધ્યકાલીન ભારતનો ઇતિહાસ જે છે એની અંદર મિત્ર અહીંયા તમને પેજ નંબર પણ આપેલા છે. તેમાં કબીર જે છે એ કબીરની વાત કરી છે. તો સામે જોઈ શકો છો તમે કબીર. તો કબીરની આપણને વાત કરી છે અને કબીરના શિષ્ય ધર્મદાસે બીજક નામના ગ્રંથમાં અહીંયા જો છો ગ્રંથમાં તો કે એની માહિતી આપણને મળે છે. એ જ રીતે મિત્ર તુલસીદાસની વાત કરી છે, વિનય પત્રિકા નામનો ગ્રંથ તમે જોઈ શકો છો. એ જ રીતે મિત્ર જ્ઞાનદેવની વાત કરી છે, જ્ઞાનેશ્વરી નામનો, અને રામદાસની મિત્ર વાત કરી છે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો એમના ગ્રંથ છે દાસ બોધ. તો કે બેઠું જોડકું તમને આપણી બુકમાંથી જોવા મળે છે. એ જ રીતે મિત્ર આપણી એનસીઆરટી જીસીઆરટી બુકની અંદર પણ કબીરની માહિતી આપી છે, તુલસીદાસની માહિતી આપી છે, જો રામચરિત માનસની વિનય પત્રિકા, જ્ઞાનેશ્વરની માહિતી આપી છે, ગુરુ રામદાસની આપણે જીસીઆરટીમાં બેઠું કન્ટેન્ટ જોવા મળે છે. એ જ રીતે મિત્ર અંગ્રેજ ગવર્નર જનરલ વિશે નીચે આપેલી વિગતો ધ્યાને લો. તમે જોઈ શકો લોર્ડ કોર્નવલિસની. તો અહીંયા જો હોરન હેસ્ટિંગ પ્રથમ ગવર્નર જનરલ હતા, તમને ત્યાં દેખાય જ છે. ઓકે, તો અહીંયા પહેલું ખોટું છે એ ખબર પડે જ છે મિત્ર. એ જ રીતે મિત્ર જો તટસ્થતાવાદી નીતિના જનક કોણ હતા? તો સર જોન શોર. ખાલસા નીતિ કોની? તો કે ડેલહાઉસીની. ઓકે, જીત જપ્તી અને ખાલસા નીતિ મિત્ર અહીંયા બેઠું જે તમને જોડકું આપ્યું છે, જો જીત જપ્તી અને ખાલસા નીતિ આપણી બુકની અંદર બેઠી લાઈન છે મિત્ર. જીત જપ્તી અને ખાલસા નીતિ ડેલહાઉસીની છે. તો આ આપણી એનસીઆરટી જીસીઆરટી આધુનિક ભારતનો ઇતિહાસ બુક છે. આપણી આધુનિક ભારતનો ઇતિહાસ જે બુક છે એની અંદરથી આ કન્ટેન્ટ જોવા મળે છે. અહીંયા મિત્ર જે છે રોબર્ટ ક્લાઇવ બંગાળના પ્રથમ ગવર્નર હતા. પરિશિષ્ટમાંથી પ્રાચીન અને મધ્યકાલીન ભારતના ઇતિહાસમાંથી મિત્ર આપણું છે અહીંયા આ કન્ટેન્ટ જોવા મળે. જો બેઠી લાઈન છે મિત્ર, બેઠી. જાતિ પાતિ પૂછે નહીં કોઈ, હરિકો ભજે સો હરિકા હોય. આ વચન ભક્તિ આંદોલનનું સૂત્ર બની ગયું. તેના રચિતા કોણ હતા? સ્વામી રામાનંદ. જુઓ, રામાનંદે પોતાના સંપ્રદાય બધી જ જાતિઓ માટે ખોલી દીધો. જાતિ પાતિ પૂછે નહીં કોઈ, હરિકો ભજે સો હરિકા હોય. તેમનો જીવન મંત્ર હતો બેઠી લીટી છે પ્રાચીન અને મધ્યકાલીન ભારતના ઇતિહાસમાંથી. કુતુબ મિનારની વાત કરીએ સાહેબ તો એ પ્રશ્ન હતો, તો અહીંયા બેઠું લખ્યું છે સાહેબ કે ચંદ્રગુપ્ત બીજાનો દિલ્હી સ્થિત વિજય સ્તંભ છે જેની ઊંચાઈ આપણને રસાયણ વિદ્યાની પરાકાષ્ઠા જોવા મળે છે. કુતુબ મિનાર તેને બાંધવાની શરૂઆત ઇલ્તુત્મિશે કરી. તો ભાઈ ખોટું છે. તેનો સૌથી નીચેનો મંજલો પૃથ્વીરાજ ચૌહાણ વિજય સ્તંભ છે અહીંયા. ઓકે, ત્યારબાદ અહીંયા મિત્ર જે છે એ આગળની વાત કરીએ મિત્ર તો કે ચંદ્રગુપ્ત બીજાનો મહરોલીનો સ્તંભની અહીંયા વાત છે. એ જ રીતે મિત્ર મયુરાસન. તો મયુરાસનનો આપણને અહીંયા મિત્ર આપણી પ્રાચીન અને મધ્યકાલીન ભારતના ઇતિહાસમાં શાહજહાએ મયુરાસનનું નિર્માણ કર્યું હતું. એ કન્ટેન્ટ તમને જોવા મળે છે. બેઠી લીટી અને નાદિર શાહને લઈ ગયો એ પણ આપણે કન્ટેન્ટ મિત્ર અહીંયા નોટ ડાઉન કર્યું છે. બંને કન્ટેન્ટ તમને જોવા મળે છે. એનસીઆરટી જીસીઆરટી ની અંદર મિત્ર પણ આપણને જે છે આ કન્ટેન્ટ જોવા મળે છે મિત્ર મયુરાસનની. એ જ રીતે મિત્ર લોર્ડ મેયો. તો લોર્ડ મેયોના સમયમાં પ્રાંતમાં નાણાં વહેંચણી કરતું નાણાંનું વિકેન્દ્રીકરણ હતું મિત્ર. તો જોઈ શકાય છે. ઓકે, અને એણે પ્રથમ વસ્તી ગણતરી કરી. જો તમે અહીંયા મિત્ર આધુનિક ભારતના ઇતિહાસની અંદર આ બેઠું કન્ટેન્ટ તમને પેજ નંબર 21-12 માં મળે છે. એ જ રીતે લોર્ડ મેયોની અંદર મિત્ર જોઈ શકો છો તમે એનસીઆરટી જીસીઆરટીમાં. મિત્ર દાંડીકૂચ જે છે એ દાંડીકૂચનો આપણું આધુનિક ભારતનો ઇતિહાસ છે. એમાં ક્લિયર લખ્યું 5 મે 1930 ના રોજ એ કરાડી ગામમાં
ધરાસણા સત્યાગ્રહની શરૂઆત કરતા પહેલા જ અંગ્રેજોએ એની ધરપકડ કરી હતી મિત્ર. ક્યારે? તો કે ભાઈ 5 મે. ઓકે, ક્લિયર દેખાય છે અહીંયા મિત્ર. ઓકે, ડન. એના પછીની વાત કરીએ સાહેબ તો અહીંયા જુઓ તમે, આરા પાસે લખ્યું છે, આરા પાસે કુંવરસિંહજી જે છે, કુંવરસિંહજી બ્રિટિશ સૈનિકોને હરાવે છે. તો આપણી આધુનિક ભારતના ઇતિહાસની અંદર પેજ નંબર 6.15 અને 6.16 માં તમને આ કન્ટેન્ટ મિત્ર જોવા મળે છે. લખનૌ બેગમ હજરત મલાલ કાનપુર જે છે નાના સાહેબ પેશવા તમે જોઈ શકો છો. એ જ રીતે આપણી એનસીઆરટી જીસીઆરટી ની અંદર પણ મિત્ર આપણું આ કન્ટેન્ટ છે નાના સાહેબ પેશવાનું અને લખનૌનું. મિત્ર નીચેની ઘટનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો. તો અહીંયા મિત્ર જે છે એ આંધ્રપ્રદેશ જે છે, તો અહીંયા જો રાજ્ય પુનર્ગઠન આયોગ અથવા ફજલ અલી આયોગની વાત કરીએ 1953 પછી ગુજરાત અને મહારાષ્ટ્ર ક્યારે બન્યું, હરિયાણા ક્યારે બન્યું, તો એ તમે મિત્ર જોઈ શકો 1956 પછીની બનેલા રાજ્યો. એ રીતે આપણી એનસીઆરટી જીસીઆરટી ની અંદર પણ આ કન્ટેન્ટ આપણને જોવા મળે છે મિત્ર. એ જ પ્રમાણે આપણી આધુનિક ભારતનો ઇતિહાસ જે છે એના પરિશિષ્ટની અંદર મિત્ર તમને આ કન્ટેન્ટ જોવા મળે. જેમ કે ભાઈ બ્લુ સ્ટાર કાર્યવાહી, ઓપરેશન મેઘદૂત જે તમે અહીંયા જોઈ શકો છો. ઓકે, પોલીસ પગલાની કાર્યવાહી મિત્ર જે છે એ પોલીસ પગલાની કાર્યવાહી જેને આપણે પોલો મિશન કહીએ છીએ, ઓપરેશન પોલો, જો ક્લિયર લખ્યું છે એનસીઆરટી જીસીઆરટી માં. મિત્ર ઋગ્વેદની વાત કરીએ તો વરુણને બ્રાહ્મણના વ્યવસ્થાપક માનવામાં આવે છે. જો અહીંયા કુદરતી વ્યવસ્થાપકના રક્ષક સાહેબ સોમને વનસ્પતિના દેવતા કહેવામાં આવે છે. આપણી પ્રાચીન અને મધ્યકાલીન ભારતના ઇતિહાસમાં બેઠી લીટી જોવા મળે છે. એ જ રીતે આપણી એનસીઆરટી જીસીઆરટી ની અંદર પણ મિત્ર આપણને આ કન્ટેન્ટ જોવા મળે છે. સાહેબ નીચેનામાંથી કયા રાજાઓ બૌદ્ધ ધર્મના સમર્થક હતા? તો કે સમ્રાટ અશોક. તમને બધાને ખબર છે કે બૌદ્ધ ધર્મના. સાહેબ અહીંયા જો પુષ્યમિત્ર શુંગ બ્રાહ્મણ ધર્મનો સમર્થક હતો અને પુષ્યમિત્ર શુંગ બૌદ્ધ ધર્મના વિરોધી હતા. તો અહીંયા તમને ઓપ્શન જે છે એલિમિનેટ થાય છે. એ જ રીતે આપણી એનસીઆરટી જીસીઆરટી માં પણ આ કન્ટેન્ટ છે. એ જ રીતે મિત્ર આપણી પ્રાચીન અને મધ્યકાલીન ઇતિહાસની અંદર પણ આપણને આ ક્વેશ્ચનનું કન્ટેન્ટ જોવા મળે છે. અર્થશાસ્ત્ર કોનું છે અને એની અંદર રચાયેલા અર્થશાસ્ત્રની મિત્ર આપણને વાત કરી છે. એ જ રીતે જો એના પ્રશાસનની પણ વાત કરવામાં આવી છે. તો અર્થશાસ્ત્રની અંદર વધારાના કરની પણ વાત કરવામાં આવી છે. અહીંયા મિત્ર એનસીઆરટી જીસીઆરટી ના મૌર્ય યુગ જે છે એ ચેપ્ટરની અંદર પણ આ કન્ટેન્ટ તમને મળે છે. એ જ રીતે મિત્ર કલિંગના યુદ્ધ પછી, તો મિત્ર કલિંગના યુદ્ધ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તો સાહેબ અહીંયા એનું હૃદય પરિવર્તન થયું હતું. તો એ કન્ટેન્ટ આપણને અહીંયા મિત્ર જોવા મળે છે. આપણી જે અહીંયા તમે જુઓ દીપવંશ અને મહાવંશ મુજબ અશોકે કલિંગ યુદ્ધ બાદ બૌદ્ધ ભિક્ષુક પાસેથી ધર્મ દીક્ષા લીધી અને સંપૂર્ણ જીવન ધમ્મ દ્વારા બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોનો એને પ્રચાર કર્યો. ઓકે, એના પછીની મિત્ર અહીંયા વાત કરીએ તો પ્રશાસન, ગુપ્ત સામ્રાજ્યનો પ્રશાસનની માહિતી પણ આપણને મિત્ર જોવા મળે છે. અને એની અંતર્ગત ગુપ્ત વહીવટ તંત્રમાં મૌર્ય શાસન તંત્ર જેવી વિશિષ્ટ કર પદ્ધતિ ન હતી. સામંતવાદી પ્રણાલીથી શાસન ચલાવવામાં આવતું. એ જ રીતે મિત્ર અહીંયા જે છે એ ગુજરાતમાં સૂર્ય મંદિર કોણે બનાવ્યું? તો મિત્ર આપણે અહીંયા તમે યુવા ઉપનિષદની બુકમાં જોવો છો મોઢેરાનું સૂર્ય મંદિર જે છે એ ભીમદેવ પ્રથમ. એ જ રીતે મિત્ર અહીંયા જે છે એ ઇન્ડિકા વિશેની વાત કરવામાં આવી છે. તો ઇન્ડિકામાં ક્લિયર જોવા મળે છે સેલ્યુકસ નિકેટર. પ્રાચીન અને મધ્યકાલીન ભારતનો ઇતિહાસ બુકની અંદર મિત્ર આ કન્ટેન્ટ તમને જોવા મળે છે. જ્યાં જ્યાં રેડ લાઈન કરી છે એ મિત્ર કન્ટેન્ટ છે તમારું. ઋગ્વેદ વિશેના નીચેના વિધાનો, તો ઋગ્વેદનો જે આ પ્રશ્ન પૂછાણો મિત્ર એનું કન્ટેન્ટ પણ આપણી બુકમાં છે. તમે જુઓ ઉષા અને અદિતિ જેવી દેવતીઓ અહીંયા આપણને દેવીઓ જોવા મળે છે. ઇન્દ્ર વરુણ જેવા દેવતાની માહિતી છે. ઓકે, એ જ રીતે મિત્ર અહીંયા જો ધાર્મિક જીવનની અંદર પણ વાત કરી છે સાહેબ ગૌતમ બુદ્ધનું. તો એ પ્રાચીન અને મધ્યકાલીનના ઇતિહાસમાં જો અહીંયા ક્લિયર લખ્યું છે ઈશ્વરનો અસ્વીકાર. ઓકે, તેમના અનુસાર સૃષ્ટિ દુઃખમય, નાશવંત અને તુષ્ય છે. એ જ રીતે આપણી એનસીઆરટી જીસીઆરટીમાં પણ મિત્ર આ કન્ટેન્ટ તમને જોવા મળે છે. ગ્રાન્ટ ટ્રંક રોડની વાત કરીએ તો જો પ્રાચીન અને મધ્યકાલીન ભારતના ઇતિહાસની અંદર મિત્ર પેજ નંબર 20.7 માં જાઓ તો ત્યાં ક્લિયર લખ્યું છે સડકે આઝમ ચંદ્રગુપ્તે એ પ્રાચીન માર્ગ નિર્માણ કર્યો. અને સાહેબ ગ્રાન્ટ ટ્રંક રોડ ડેલહાઉસીના સમયમાં જો બેઠું જોવા મળે છે. એ જ રીતે આપણી એનસીઆરટી ની અંદર પણ આ કન્ટેન્ટ આપણને પ્રોવાઈડ થાય છે. એના પછી વાત કરીએ સાહેબ તો કે રાજવેદ. તો અહીંયા તમે બેઠું બોક્સ જ જુઓ આપણા ટેબલ પરથી જ મિત્ર તમને આવડી જાય. ધન્વંતરી, કાલિદાસ અને અમરસિંહ જે તમને અહીંયાથી જ મળે છે. આપણે પ્રાચીન અને મધ્યકાલીન ભારતનો ઇતિહાસની અંદર એનસીઆરટી જીસીઆરટીમાં પણ આ કન્ટેન્ટ પ્રોવાઈડ થાય છે.
ઓકે, એના પછીની વાત કરીએ મિત્ર તો કે ACF-RFO ના 2025 યુવા ઉપનિષદ પ્રકાશનના ભારતના ઇતિહાસ વિશેના પુસ્તકમાંથી પૂછાયેલા અહીંયા મિત્ર પેપર 2 ની વાત છે, એના 25 પ્રશ્નો. આપણે વાત કરીએ એ પેપર 1. હવે મિત્ર અહીંયા પેપર 2 જે છે એ પેપર 2 ની અંદર આપણે અહીંયા જે ક્વેશ્ચન સિરીઝ છે ને એ છે, કઈ છે? તો એ સિરીઝ જે છે એની પાસે હોય એમાં આ પ્રશ્નો નંબર છે અને એ આપણી બુકની અંદર ક્યાંથી મળી આવ્યા છે એ આ એના પેજ નંબર છે. તો એમાં જોઈએ અહીંયા મિત્ર, જેમ કે ચંપારણ, અમદાવાદ અને ખેડા સત્યાગ્રહ, તો આપણો આધુનિક ભારતની ઇતિહાસની અંદર આ કન્ટેન્ટ પ્રોવાઈડ થાય છે. ખેડા સત્યાગ્રહની વાત કરીએ. એ જ રીતે મિત્ર NCERT GCERT માં પણ આપણને આ કન્ટેન્ટ જોવા મળે છે. એ જ રીતે મિત્ર રોલેટ એક્ટની પણ માહિતી મળે છે. એના પછી મિત્ર સિંધુ ખીણની સંસ્કૃતિ નીચેનામાંથી કયા પ્રાણી જે છે એ નિયમિત ઉપયોગ નહોતો થતો? તો મિત્ર એનો પણ આપણને માહિતી મળે છે. ઓકે, તો કે ભાઈ અશ્વ અથવા જે છે ઘોડાનો ઉપયોગ કરવામાં નહોતો આવતો. એના પછી મિત્ર અહીંયા જે છે એમ તો કે આપણી આ પ્રાચીન અને મધ્યકાલીન ભારતના ઇતિહાસની અંદર માહિતી પ્રાપ્ત થાય છે. ત્યારબાદ અહીંયા મિત્ર વાત કરીએ તો એના પછી હડપ્પા અને મોહેન્જો-દરો પાકિસ્તાનમાં આવેલા છે. પ્રાચીન અને મધ્યકાલીન ભારતનો ઇતિહાસની બુકમાં જો અહીંયા ક્લિયર લખ્યું છે પાકિસ્તાનમાં છે મોહેન્જો-દરો અને હડપ્પા. એ જ રીતે મિત્ર રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લામાં મિત્ર આપણને કાલીબંગન જોવા મળે છે. ઓકે, પણ મિત્ર અહીંયા જો હરિયાણામાં તમને બનાવલી જોવા મળે છે, તો તમને અહીંયા ક્વેશ્ચનનો આન્સર મળે છે. NCERT GCERT માં તો મિત્ર અહીંયા આપણે ટેબલ ફોર્મેટ જ આપ્યું છે, તમે ટેબલના માધ્યમથી જ જોઈ શકો છો. એના પછી મિત્ર ભારતનો સાંસ્કૃતિક વારસો આપણી જે ક્લાસ 1-2 ની બુક છે એની અંદર લખ્યું છે. અપાલા, લોપામુદ્રા, વિશ્વવારા, ગાર્ગી, મૈત્રી જેવી વિદેશી મહિલાઓને ઋગ્વેદની ઋચાઓ રચવામાં મહત્વનો ફાળો હતો. અને અહીંયા મિત્ર જે છે એ કઈ ઈચ્છાઓ વ્યક્ત કરવામાં ન આવતી? તો કે પિતૃ પ્રધાન સમાજ વ્યવસ્થા હતી. એના પછીની મિત્ર અહીંયા NCERT GCERT માં પણ આપણને કન્ટેન્ટ જોવા મળે છે. એ જ રીતે અહીંયા જુઓ તમને વેદોમાં પુત્ર પ્રાપ્તિ માટેની પ્રાર્થનાઓ સમાજમાં પુરુષના વધેલા મહત્વનું સૂચન કરે છે, બેઠી લીટી છે. મિત્ર એ જ રીતે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના જન્મ બાબતે છે, આપણો પ્રાચીન અને મધ્યકાલીન ભારતનો ઇતિહાસ વાંચ્યો હોય તો એની અંદર આ કોષ્ટક તમને મિત્ર જોવા મળે છે, જે એમનું જન્મ સ્થાન લખ્યું છે, એમનું નિર્વાણ સ્થળ પણ આપ્યું છે. એ જ રીતે આપણી NCERT GCERT માં પણ એનું નિર્વાણ સ્થળ અને જન્મ સ્થળની વાત કરી છે. ગૌતમ બુદ્ધની પણ અહીંયા મિત્ર એ જ રીતે મહાનિર્વાણ એનું ક્યાં થયું, એમનો જન્મ ક્યાં થયો એની વાત કરી. એ જ રીતે મિત્ર આધુનિક ભારતના ઇતિહાસની અંતર્ગત આપણને અમુક માહિતીઓ મળે છે. આપણે મિત્ર જે છે એ પ્રાચીન ભારતનો ઇતિહાસ, તો પ્રાચીન ભારતનો જે ઇતિહાસ જે છે એ પ્રાચીન ભારતના ઇતિહાસમાં આપણને મિત્ર આ કન્ટેન્ટ જે છે એ પ્રોવાઈડ થાય છે. અને એ કન્ટેન્ટ અંતર્ગત મિત્ર આપણને જે છે એ અશોકના શિલાલેખ જોવા મળે છે. જેવો પ્રયાગ સ્તંભ મૂળ કૌશાંબી સ્થળે હતો, જેને અકબર અલ્હાબાદ સ્થળાંતરિત કર્યો. આ સ્તંભ પર જહાંગીર તથા બિરબલનો ઉલ્લેખ જોવા મળે. સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિ એ સમુદ્રગુપ્તના રાજકવિ હરિસેને લખ્યું. તો બેઠી માહિતી અહીંયા મળે છે. કયા ચોલ શાસકે, તો અહીંયા મિત્રો જુઓ તમને આપણે પ્રાચીન અને મધ્યકાલીનમાં આપણને અહીંયા ક્લિયર મળે છે અને કયા કયા એરિયા જીતી લીધા હતા. મલાયા, સુમાત્રા વિજય મેળવ્યો હતો. એ કોણ હતું? તો કે રાજેન્દ્ર પ્રથમ. એ જ રીતે મિત્ર આપણો પ્રાચીન અને મધ્યકાલીન ભારતનો ઇતિહાસમાં NCERT GCERT જે આપણી બુક છે એની અંદર પણ તમને અભિલેખો આપેલા છે બોક્સમાં ટેબલના માધ્યમથી. એના પરથી તમે આને નોટ ડાઉન અથવા આને એટેન્ડ કરી શકો. મિત્ર એ જ રીતે આપણું પ્રાચીન અને મધ્યકાલીન ભારતનો ઇતિહાસની અંદર આપણી સંસ્કૃતિ કયા ક્ષેત્રમાં ફેલાયેલી હતી એનું અહીંયા આપણે વર્ણન કરેલું છે. જો અહીંયા ઉત્તર પશ્ચિમ ભાગમાં હડપ્પિયન શૈલી સભ્યતાનો વિકાસ થયો હતો, બેઠી લીટી છે મિત્ર. એ જ રીતે મિત્ર આપણી સભ્યતાનો આ સવાલ કઈ નદીના કિનારે આવ્યો એ પૂછાણું, તો અહીંયા તમને દરેક નગર છે એમાં નદી આપેલી છે, તમે જોઈ શકો. લોથલ ક્યાં છે, કાલીબંગન ક્યાં છે. આપણી પ્રાચીન અને મધ્યકાલીન ભારતનો ઇતિહાસ બુક છે એની અંદર તમને આ કન્ટેન્ટ જોવા મળે છે. એના પછીની વાત કરીએ સાહેબ તો આપણી NCERT GCERT ની અંદર આ ટેબલની અંદર પણ મિત્ર આ માહિતી આપવામાં આવી છે. એ જ રીતે ગૌતમ બુદ્ધ સાહેબ ઈશ્વર સત્તામાં વિશ્વાસ નથી રાખતા, બેઠી લીટી તમે પ્રાચીન અને મધ્યકાલીન ભારતના ઇતિહાસની અંદર જોવા મળે છે. જો બંને વૈદિક પરંપરા યજ્ઞ કર્મકાંડનો વિરોધ કરે છે. આપણી NCERT GCERT માં પણ આ કન્ટેન્ટ પ્રોવાઈડ કર્યું છે.
સાહેબ કુમારપાળ જે છે એ પ્રાચીન અને મધ્યકાલીન ભારતના ઇતિહાસ અંતર્ગત મિત્ર તો કે ભાઈ સિદ્ધરાજના મૃત્યુ પછી કુમારપાળ ગાદી પર આવ્યા અને સાહેબ એની અંદર આપણને માહિતી મળે છે કે એને અપુત્રિકા ધન પર જે છે એ પ્રતિબંધ મૂક્યો હતો. એનસીઆરટી જીસીઆરટી ની અંદર પણ મિત્ર આપણને જે છે એ માહિતી પ્રાપ્ત થાય છે. એના પછી સાહેબ છત્રપતિ શિવાજી મહારાજ તો એની માહિતી મિત્ર આપણને આધુનિક ભારતનો ઇતિહાસ બુક છે એની અંદર અને મિત્ર આપણી એનસીઆરટી જીસીઆરટી બુક છે એમાં ક્લિયર નોટ ડાઉન કર્યું છે. જુઓ અષ્ટપ્રધાન મંડળ લખ્યું છે, અહીંયા 9 લખ્યું, એમના ગુરુ રામદાસ ને દાદા કોંડદેવ છે તો અહીંયા તમને જોવા મળે છે. સાહેબ લોર્ડ વેલેસ્લીની જે છે એ સહાયકારી નીતિ જે છે એની માહિતી આપણી આધુનિક ભારતના ઇતિહાસની અંદર પેજ નંબર 4.21 પર તમે જશો ત્યાં તમને આ કન્ટેન્ટ આપણું પ્રોવાઈડ કર્યું છે, જ્યાં તમને અહીંયા માહિતી પણ આપવામાં આવી છે. એનસીઆરટી જીસીઆરટી ની અંદર પણ મિત્ર જે છે આ કન્ટેન્ટ જોવા મળે છે. મિત્ર ચોલ શાસક રાજા વિશે નીચેના વિધાનો ક્યાં છે તો તમે જુઓ, એને તંજાવુરમાં બૃહદેશ્વર મંદિર બંધાવ્યું હતું તો એ આપણને એના પરથી ક્વેશ્ચન એલિમેન્ટ થાય છે. અને વાસ્તવિક સ્થાપક કહેવાય પ્રાચીન અને મધ્યકાલીન ભારતનો ઇતિહાસ બુક. બીજું અહીંયા મિત્ર આપણી એનસીઆરટી જીસીઆરટી બુકની અંદર પણ સ્પષ્ટ આપણને માહિતી મળે છે કે તંજાવુરમાં બૃહદેશ્વર મંદિર બંધાયું. રાજેન્દ્ર પ્રથમની પણ વાત કરી કે એને ગંગે કોંડ ચોલપુરમની ઉપાધિ ધારણ કરી. એ જ રીતે મિત્ર ચંદેલ વંશ તો આપણે એનસીઆરટી જીસીઆરટી ની પ્રાચીન મધ્યકાલીન ઇતિહાસનો જે બુક છે એમાં પેજ નંબર મિત્ર 222 પર જાઓ તો ત્યાં સિયકનો પુત્ર મુંજ પરમાર વંશનો હતો, જો ક્લિયર લખ્યું છે તો કે આ સ્ટેટમેન્ટ ખોટું છે. ઓકે, ચંદેલોની પણ અહીંયા મિત્ર વાત કરવામાં આવી છે. એ જ રીતે અહીંયા સુફીવાદ શું વિચારધારા છે, જો પવિત્ર પ્રેમી અને સમર્પણ તમને આપણી બુકની અંદર આ લાઈન જોવા મળશે. કેબિનેટ મિશન મિત્ર તો આધુનિક ભારતની અંદર અહીંયા ક્લિયર લખ્યું છે કે પાકિસ્તાનની માંગનો એને અસ્વીકાર કર્યો હતો. ઓકે, તો તમે અહીંયા જોઈ શકો છો આપણી એનસીઆરટી જીસીઆરટીમાં પણ મિત્ર આ કન્ટેન્ટ આપણને પ્રોવાઈડ થાય છે. એ જ રીતે મિત્ર ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ છે એનું અહીંયા લખ્યું કે હરિજન કલ્યાણ માટે ગાંધીજીએ અખિલ ભારતીય અસ્પૃશ્યતા વિરોધી લીગની સ્થાપના કરી હતી. આંબેડકર સાહેબે નહીં પણ એને અહીંયા બહિષ્કૃત હિતકરાણી સભા છે, સ્વતંત્ર મજૂર પક્ષ છે, ઓલ ઇન્ડિયા શેડ્યુલ કાસ્ટ ફેડરેશન, તો એ તમે જોઈ શકો છો. સંપૂર્ણ ક્રાંતિની વાત કરીએ તો સાહેબ જયપ્રકાશ નારાયણ જુઓ તેમને સંપૂર્ણ ક્રાંતિ માટે આંદોલન ચલાવ્યું હતું તો તમને એના પરથી મિત્ર પણ ખબર પડી જાય કે ભાઈ જયપ્રકાશ નારાયણ એની અંદર શું છે તો કે ભાઈ 2. ઓકે, ગરીબી હટાવો નારો જે છે એ ભારતનો ઇતિહાસની અંદર આપણે મિત્ર જે છે જોઈ શકો, જેમાં ઇન્દિરા ગાંધી દ્વારા આપવામાં આવ્યું છે. ઓકે, જો 1974 રેલવે વિભાગ દ્વારા કરવામાં આવેલી હડતાલ જે છે જેપી આંદોલનની સમયની અંદર વાત કરીએ તો આપણા ક્વેશ્ચનની અંદર મિત્ર તમે જોઈ શકો છો. એના પછીની અહીંયા મિત્ર જે છે એ આપણને માહિતી મળે છે. મિત્ર જૈન ધર્મની અંદર તો આપણા પ્રાચીન અને મધ્યકાલીન ભારતના ઇતિહાસમાં તમને ક્લિયર ચાર્ટના માધ્યમથી છે અહીંયા તમને સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. જો અહિંસા શું છે એની માહિતી આપી છે. જૈન ધર્મના પ્રચાર ક્યાં થયો, દક્ષિણ ભારતમાં પણ એનો પ્રચાર થયો તો એ સ્ટેટમેન્ટ પણ આપણે તમે એલિમેન્ટ કરી શકો છો. ચંદ્રગુપ્તની વાત કરીએ સાહેબ તો એને શક વિજય બાદ ઉજ્જૈનને પોતે બીજી રાજધાની બનાવી એની માહિતી આપે છે. તો અહીંયા આપણને 3 સ્ટેટમેન્ટ એના જોવા મળે. ફાહિયાન એના સમયમાં આવ્યો એની માહિતી છે. એનસીઆરટી જીસીઆરટીમાં પણ મિત્ર આ કન્ટેન્ટ આપણને પ્રોવાઈડ થાય છે. અમરસિંહનો અમરકોશની પણ મિત્ર અહીંયા વાત કરવામાં આવી છે. સાહેબ ઇલ્તુત્મિશના સમયમાં જો એને પોતાની છોકરીને બેસાડી એની માહિતી આપણું અહીંયા તો મિત્ર યાદ રાખવાનું છે તમારે, અને એ માહિતી તમારે યાદ રાખવાની છે ક્યાં તો કે ભાઈ પ્રાચીન અને મધ્યકાલીન ભારતનો ઇતિહાસ. તો કે ભાઈ પ્રાચીન અને મધ્યકાલીન ભારતનો જે ઇતિહાસ છે એ પ્રાચીન અને મધ્યકાલીન ભારતના ઇતિહાસ આપણી જે બુક છે એ બુકની અંદરથી મિત્ર આપણને જે છે એ માહિતી પ્રદાન થાય છે. ઓકે, તો એમાં આ કન્ટેન્ટ પ્રોવાઈડ કર્યું છે. ભારત પાકિસ્તાનના યુદ્ધની વાત કરીએ તો આપણો મિત્ર ભારતનો ઇતિહાસ ક્લાસ 3 ની બુક છે એની અંદર આપણે આ પોઈન્ટ નોટ ડાઉન કર્યો છે કે ભાઈ ભારત ઇતિહાસ યુદ્ધ 1965 ની અંદર થયું. 1965 કચ્છના રણમાં આક્રમણ કરી કચ્છના રણના અસીમાંકિત કરેલા વિસ્તાર પર કબજો કર્યો, તમે જોઈ શકો છો. કૃષ્ણદેવરાય તો આપણી પ્રાચીન અને મધ્યકાલીન બુકની અંદર ક્લિયર નોટ ડાઉન કર્યું છે, જો અહીંયા કન્ટેન્ટ પ્રોવાઈડ થાય છે.
એનસીઆરટી જીસીઆરટીમાં પણ મિત્ર આ કન્ટેન્ટ પ્રોવાઈડ થયું છે. તો આ માહિતી મિત્ર જે છે એમ એસીએફ અને આરએફઓ ની જે ક્લાસ 2 ની પરીક્ષા લેવાની હતી 1/6/2025 એ પેપરમાં ભારતના ઇતિહાસના પૂછાયેલા 51 માંથી 50 પ્રશ્નો જે આપણી બુકમાં પૂછાણા એની આપણે અહીંયા માહિતી મેળવી. મિત્રો આપણી ભારતનો ઇતિહાસ, પ્રાચીન અને મધ્યકાલીન ભારતનો ઇતિહાસ 3rd એડિશન લેટેસ્ટ એડિશન 2025 આવી ચૂક્યું છે. તમે આ પુસ્તક અમારે કોઈ પણ બ્રાન્ચ પરથી અથવા કોઈ બુક સ્ટોર પરથી અથવા ઓનલાઈનના માધ્યમથી તમે પરચેસ કરી શકો છો. આ મિત્ર જે છે એ યુવા ઉપનિષદ પબ્લિકેશનનો ખજાનો છે. તમે કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હોય, ગુજરાત સરકારની જે પણ ભરતી આવે છે ક્લાસ 1, 2 અને ક્લાસ 3, તો એ પરીક્ષા માટે તમારી અનુકૂળતા મુજબ તમે કોઈ પણ વિષયની અહીંયા પુસ્તક જે છે એ પરચેસ કરી શકો છો. ઓકે, તો આ માહિતી આપણે મિત્ર સંપૂર્ણપણે કોની મેળવી? તો આ માહિતી મેળવી એસીએફ અને આરએફઓ ક્લાસ 2 પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નોની. અહીંયા મિત્ર યુવા ઉપનિષદ પરિવાર જે છે એના તેજસ્વી તારલાઓ જે અત્યારે અલગ અલગ ક્ષેત્રની અંદર નોકરી કરી રહ્યા છે. બીજું અહીંયા મિત્ર કે હમણાં જ જે છે એ ગુજરાત હાઈકોર્ટ દ્વારા કોર્ટ આસિસ્ટન્ટ અને ઓફિસ અહીંયા જે આસિસ્ટન્ટ કેશિયર નું પરિણામ જાહેર કરવામાં આવ્યું, એની અંદર તમે અમારા યુવા ઉપનિષદના તેજસ્વી તારલાઓ જોઈ શકો છો. ઓકે, એના પછી મિત્ર અહીંયા જે છે એમ કે તમે યુવા ઉપનિષદ સાથે જો કોઈ જોડાણા નથી કોઈ માધ્યમથી, તો તમે અમારી સાથે યુટ્યુબના માધ્યમથી, એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો એના માધ્યમથી, તમે મિત્ર ટેલિગ્રામના માધ્યમથી, ઇન્સ્ટાના માધ્યમથી અને એફબી ફેસબુકના માધ્યમથી તમે અમારી સાથે જોડાઈ શકો છો. ઓકે, તો આ માહિતી મિત્ર જે છે એ સંપૂર્ણપણે કોની હતી? તો કે ભાઈ એસીએફ આરએફઓ ક્લાસ 2 પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો. ફરીથી પાછા મળશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી દરેક મિત્રોને જય હિન્દ, જય ભારત.